આજે તો ખુશી 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 છે હો. આ એક હતું સપનું કે માને કેદી લઈ આવું આ રાણીનો મહેલે. ફાઇનલી અમે આવી ગયા છે લંડન અને જઈએ છીએ બકિંગહામ પેલેસ. રાણીનો અહીંની રાણીનો મહેલ છે જે રાણી રહેતી હતી ને હાલમાં છે, રાણી તો નથી રહ્યા અત્યારે. તો મારી માને બતાવવા બધું બતાવી દઉં. અહીંયા આવ્યા તો બધું જોઈ લઈએ ને ભાઈ શું છે શું નહીં, બરાબર. તો ચાલો આ બાજુ આખું જોવો. આ પાર્ક છે, પાર્કમાં થઈને જવાય છે. તો આ બહુ મોટું બધું પાર્ક છે. જુઓ અત્યારે તો અહીંયા બધા પાર્કમાં આવ્યા છે, બેઠા છે લોકો અને આમ ને આમ જાય છે. અને ટ્રાફિક પણ જુઓ છો કારણ કે બધા જોવા આવે છે રાણીનો મહેલ. તો ચાલો ફટાફટ જોઈએ અને તમને પણ બતાવો. તો અમે સુમરીબેન ને મારી મા ત્રણેય આવ્યા છીએ અહીંયા જોવા માટે. અમારા ગામમાં અમે ભેગા હતા ને અહીંયા ભેગા થઈ ગયા. બહુ જૂના વર્ષો પછી ભેગા થયા છે અહીંયા. તો જઈએ છીએ બધા ભેગા. અત્યારે હંસલો હતા, ઘરે રોકાણ હતા ને અત્યારે ત્યાંથી પાછા સવારે ઉઠીને સીધા જઈએ છીએ જોવા માટે. તો હાલો બધું બતાવીએ તમને પણ. તો આખું આવું પાર્ક છે, તમે આવો ને તો અહીંયા એન્જોય કરી શકો પાર્કમાં પણ. અને હવે અહીંયાથી શરૂ થાય છે, જોવો છો આ ગેટ, અને અહીંયાથી શરૂ થાય છે રાણીનો મહેલ. અમે હમણાં ત્યાંથી નીકળી જઈએ ઓલી બાજુ. આનો દરવાજો જો આખો કેવી રીતે બહુ મોટો છે અને આ સામે દેખાય મહેલ. અને અહીંયા બધા ટુરિસ્ટ બહુ બધા આવે છે. જો સાયકલિંગ અહીંયા બહુ કરે છે અને ઇઝી પણ પડે સાયકલથી. જો છો માણસ તો જુઓ. રાણીનો મહેલ ભાઈ માં આવ્યા છે. હાલો 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 હાલો. અહીંયા આવી રીતે બેલ દબાવે એટલે 10 સેકન્ડ સુધી નીકળવાનું હોય છે. આ રસ્તા ઉપર અહીંયાની એક્ટિવિટી થાય ઘોડાને એ પછી જ્યારે ઓલું હોય ત્યારે. અને અહીંયા છે ને અંદર પણ જવા દે છે. જો પહેલાંથી ટિકિટ લેવી પડે એમ, પહેલાંથી ઓનલાઈન બુકિંગ કરવું પડે તમે. તો આ છે મહેલ આખો. જો છો આ દરવાજો. અહીંયા અંદર પોલીસ છે સિક્યુરિટી માટે. હા બધું સામે છે. અહીંયાથી જવાય છે. આ જાય છે ને એમાંથી લોકો સામે બધા રક્ષણમાં છે. આખો છે 752 કમરા છે અંદર. કેવો લાગ્યો મહેલ? રાણીનો મહેલ. ગામડાના માળીએ રાણીનો મહેલ જોયો. તો આવી રીતે આખી આ ટૂર બધા આવે, ડોહા ને બધા આવી રીતે. અને પછી આમ આખી સિટીમાં ફરે એમ બધી જગ્યાએ. ટાવર બ્રિજ છે, આવી રીતે ગાર્ડન છે. આ મોટું બધું ગાર્ડન છે ને અહીંયા ગાર્ડ ચેન્જિંગ થતું હોય છે. હા હા હા, સેતી રિક્ષા બહુ છે. હા હા, અહીંયા છે ને ગાર્ડ ચેન્જિંગ થાય પણ અત્યારે આજે જ બંધ છે. નહીંતર દરરોજ ઘોડા અને જે નોકરી ઉપર હોય ને પાછા ચેન્જ એની થાય શિફ્ટ. તો આખું જોવા જેવું છે પણ આજે જ બંધ છે. તો જ્યારે આવો ત્યારે ટાઈમ લઈને આવવાનું, જોવાનું કે ક્યારે છે. માણસ અહીંયા લંડન, પ્રોપર લંડન છે. તો આવી રીતે આખો અહીંયાનો જોવાનો છે મહેલ અને ગાર્ડન ને પાણી છે આ બાજુ ને. જ્યાં જેટલો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરો એટલો ઓછો હોય કારણ કે ઘણું બધું જોવાનું છે, બહુ બધું એમ. આવી રીતે આખો અહીંયા પાર્ક છે
આમાં પાર્કની અંદર ને અંદર તમે ફૂલ કેટલી જાતના છે જો છો, બહુ બધું છે એમ. અહીંયા લોકો બેસીને ચોપડી વાંચે. એ ત્યાંથી જ અહીંયાથી આમ દેખાય છે. તો હાલો જુઓ બધું કેવું લાગે, ક્યાંથી જુઓ કેજો બધા. આવો બધા ફોટો શૂટ કરે અને હું તમારા બધા માટે વિડીયો શૂટ કરું છું, બરાબર. આ બધું અહીંયા ગાર્ડ ચેન્જિંગ થાય એ વધારે મેન તો જોવાનું હોય છે. આવી રીતે નાના નાના ઘણા બધા ગેટ છે. આમ હુનાના તબકતા હોય, હુનેથી મઢેલા હોય એવા છે, પણ એમાં ઉપર સોનેરી કલર કરેલો છે. સોનાના તો નથી. અને અહીંયા ગાર્ડન છે અને અહીંયાથી દેખાય છે મહેલ. જો ગાર્ડન ને બધું. ભાઈ રાણીને તો શું ઘટે, કેટલા દેશમાં રાજ કર્યો એટલે સવાલ જ નથી. ફ્રૂટ છે પ્લમ જેવા આવે ને એ ખાવાના. અહીંયા બગીચામાં તો હોય જ ને ભાઈ. રાણીને તળાવ છે, અહીંયા બતકો ને આની અંદર પોપટ ને કબૂતર ને ઘણું બધું છે. આમાં આખામાં ઘૂમરો માર્યા જેવો છે. અમારે તો હવે એટલો ટાઈમ નથી કે મારીએ, પણ તમે ક્યારે આવે તો મારજો ભેગા આ ઘૂમરો. મને જોઈને ખુશ થાય છે, બીજું તો શું જોઈએ. જીવનમાં આ જ છે, જીવતા બતાવી લેવું. પછી પાછળથી તો બતાવી શકતા નથી, ફોટો લઈને આવી નથી શકતા કે ભાઈ હાલો હવે ફોટો આમ રાખીએ, હા બોલ જોઈ લઈએ. પછી પાછળથી ગમે એટલું કરીએ આ ન કરી શકીએ. એટલે આ છે ને વીજળીને સંકારે મોતીડું કરવી લેજો, સમય આપ્યો હોય તો. ઘણાયને સમય છે એવું નથી, પણ ભાગમાં હોય તો થાય આ બધું. તો આજે તો ખુશી 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 થયો. આ એક હતું સપનું કે માને કેદી લઈ આવું આ રાણીને મહેલે. આ બધું ગાર્ડન છે મોટું બધું, અને અંદર લોકો આખો દિવસ બેહે, આરામ કરે, પછી આજુબાજુ ઘુમરા મારે. લંડન તો આખી વર્લ્ડનું ફેમસ છે, બધા એમ કે આવે, બધા આવે એક વખત તો અહીંયા એવું છે. તમે પણ આવજો ક્યારેક. જો કેવું છે આખું ગાર્ડન. આખું બતાવવા છે. જુઓ મસ્ત. આ બાજુ એના બધા માણસો રહેવાવાળા છે, એના રૂમ છે, એના ટોયલેટ બાથરૂમ આખું તમે ગૂગલ ઉપર મેં જોયું કાલે, તો એમાં લખેલું હતું. તમે પણ સર્ચ કરજો કેટલા રૂમ છે, કેટલા ટોયલેટ છે, કેટલા ડ્રાઈવર માટે છે. બધા ઇન્ડિયાનામાં તમને ઘણા બધા જોવા મળશે. જો એટલા બધા. અમે જઈ રહ્યા છે લંડન બ્રિજ, અને લંડન બ્રિજ, લંડન આઈ એવું બધું. લંડન ટાવર આમ તો કહે છે, પણ આપણે પુલ કહીએ, બ્રિજ એટલે. પણ આમ અહીંયા તમે બધા લંડન બ્રિજ ટાવર કહે છે, બરાબર. તો ક્યારેક બોલવામાં ખીચડી થઈ જાય છે, કારણ કે ઇટાલિયન ને ઇંગ્લિશ ને ગુજરાતી ને હિન્દી બધું યાદ કરીને ખીચડું થઈ જાય. અહીંયા બધા સ્પોર્ટ કરે બહુ.
લંડનની શેરીઓમાં મા દીકરો અને સુમરીબેન અમે બધા ઘૂમરા મારીએ છીએ. આ પણ એક લાવો છે જિંદગીની અંદર. અત્યારે આજે 5 તારીખ છે. 5 તારીખના રોજ જો ઓલો ભાઈ કે આ શું પહેર્યો કે વોટ ઇઝ ધીસ કે જોયું તમે પાછળ ભાઈ તો આમ જોયું કે આ શું પહેર્યું છે એમ માજીએ, કારણ કે આખું અલગ છે. અહીંયા એવું કોઈ છે જ નહીં એટલે અલગ લાગે એમ બધાને. તો આવી રીતે અહીંયા ગાર્ડન છે, ફૂલો છે, મસ્ત મસ્ત બધું બહુ છે. આવો ટાઈમ મળે તો આવજો બધા. હું મિનિસ્ટર નથી, બધાને છે ને બોલાવું એક વખત. ઘૂમરો તો મારી જાય, બીજું તો હું આ આપણી પાસે લઈ ગયા, આપણે તો લઈને જ જવું. અચ્છા ફૂલો આ ભાઈને કૃત્રિમ પગ છે, પણ કૃત્રિમ પગથી પણ માણસ ચાલી શકે વ્યવસ્થિત. જો હા જુઓ ભાઈ, કેવું ભાઈ, લંડન તો લંડન છે હો ભાઈ. આ પ્રોપર લંડન છે. એમ તમે કહેતા કે માણસ ક્યાં છે, તો માણસ તો બધા અહીંયા છે, બરાબર. અહીંયા ટેલિફોન બૂથ છે, અહીંયા બધા ફોટા પડાવે છે. વાહ ભાઈ વાહ. આ બધું જૂનવાણી શું છે કે વર્ષો પહેલા એ લોકોએ બનાવેલા છે બધા. લંડનમાં આવો ને તો ખાસ ધ્યાન રાખના, મોબાઈલ ચોરી બહુ થાય. અહીંયાની એક ફેમસ એક્ટર્સ બેન હમણાં 2 દિવસ પહેલાં મોબાઈલ ચોરી થઈ ગયા છે. તો હું પણ લંડનમાં છું, પણ ધ્યાન તો રાખું છું, પણ ભગવાનની ઈચ્છા. પણ તમે ક્યારે આવો તો ખાસ ધ્યાન રાખજો, હાથમાંથી ઝડપ મારી જાય છે. તો આ છે બિગ બેન અને એની બાજુમાં છે વેસ્ટ મિનિસ્ટર. મસ્ત જોવો છો, બધા ફોટા પાડે છે, બહુ બધા માણસો પણ છે. દુનિયાભરમાંથી. અને શું બતાવું, શું ન બતાવું, શું બતાવું. બધા મા સાથે જોવે છે. એટલી બધી ટ્રાફિક છે કે ના પૂછો વાત. બેમાં રેકોર્ડ થાય છે, ગોપ્રો અને ફોન, બરોબર. તો જોજો બંનેમાં મજા આવશે. આમાં બધું કન્ટિન્યુ થાય છે ને આમાં કટકે આવશે ફોનમાં. તો આ બધી બસો છે, પણ આના કરતાં છે ને તમારે અહીંયા આવવું હોય ને તો 26 નંબરની બસ લેવાની. એમાં તમે આખા લંડનમાં મેન જે આ બસ બતાવે ને એ બતાવી શકે ખાલી 2 પાઉન્ડમાં, બરાબર. તો ચાલો આગળ જુઓ. માને તો બહુ મજા આવે ભાઈ યાર. આ તો જુઓ તમે, આ બિગ બેન છે, બિગ બેન, અને આ છે વેસ્ટ મિનિસ્ટર અહીંયાનું જે છે ને એ. અને સામે પ્લેન જાય છે. વાહ ભાઈ વાહ. ખાસ અહીંયા આવે ને તો ઠંડા પીણા પીધા રાખવાના, ગરમી હોય ને ત્યારે. અને અત્યારે જ આવો તડકો છે, બાકી હમણાં તો પછી. અને આ લંડન આવી છે. તો આવો છે કંઈક નજારો લંડનનો. અહીંયા તો જેટલું તમને બોલીને બતાવીએ એટલું ઓછું, એટલે બોલવાનું ઓછું અને જોવાનું વધારે છે. એટલે જુઓ મસ્ત, બરાબર. અમે જો આવી ગયા છે હવે બકીગામ પ્લેસથી રાણીનો મહેલ જોઈને આવી ગયા છે લંડન આવી. તો હવે આને લંડન આવી લઈને જાઉં છું.